સુરતના પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કૈલાસ ચોકડી પાસે ગીતાનગર સોસાયટીમાં રામ નરેશ ઉર્ફ રામ ભવન પ્રહલાદ નિષાદ રહે છે. તેમના નાના ભાઈ અરવિંદ ઉર્ફ રઘુ નિષાદ પર ચોરી કર્યાનો વહેમ રાખવામાં આવ્યો હતો. ઇન્દ્રરાજ ઉર્ફ દંગી, ઇન્દ્રાભાન ઉર્ફ ભોલા અને અંકિત નામના સમયે અરવિંદ પર ચોરીનો આરોપ મૂક્યો હતો, જેથી અરવિંદ ઉર્ફ રઘુને તારીખ 6/1/2024ના રોજ ત્રણેય સમયે ભેગા મળીને પોતાની રૂમમાં ગોંધી રાખ્યો હતો. આરોપીઓએ યુવાનને પ્લાસ્ટિકના પાઇપ અને ડુક્કા મૂકીનો માર માર્યો હતો, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને કારણે અરવિંદ ઉર્ફ રઘુનું મોત થયું હતું. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઇન્દ્રરાજ સિંઘ ઉર્ફ દંગી ઇન્દ્રપાલ સિંઘ રાજપૂત, અંકિત ઉર્ફ બૌલા ઇન્દ્રપાલ સિંઘ રાજપૂત અને ઇન્દ્રભાંડ ઉર્ફ બોલા ઇન્દ્રપાલ સિંઘ રામસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે એક રઘુ પ્રહલાદ નિષાદ નામનો માણસ તેના બાજુના ઘરે ઇન્દ્રરાજના ઘરે બપોરે સૂવા ગયેલ દરમિયાન સામાન વેરવિખેર પડેલ હતો. એ દરમિયાન તેના મા આવતા તેણે જોયેલ કે આણે ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે, જે બાબતે તેણે પૂછપરછ કરી. જે બાબતે તેણે પોતે ચોરી નથી કરેલ એ મતલબનો જવાબ આપી જતો રહેલ. ત્યારબાદ તેની માતા એટલે પડોશીની માતા ગોમતી દેવીએ રાત્રે 5 તારીખે સાંજે એના બે દીકરા ઇન્દ્રરાજ અને ઇન્દ્રભાણ નાઓ કામ પરથી પરત આવતા સમગ્ર ઘટના બાબતે જાણ કરેલ અને જણાવેલ કે આ રઘુએ ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે. જે બાબતે ઇન્દ્રરાજ અને ઇન્દ્રભાણે આ રઘુની તપાસ કરતાં રઘુ મળી આવેલ. ત્યારબાદ 5 તારીખ રાત્રે તેના ઘરે રાખેલ અને 6 તારીખ સવારે ચોરી બાબતે પૂછપરછ કરતા તથા કબૂલાત કરાવતા આ રઘુને માથામાં પાઇપ વડે માર મારેલ, જેના કારણે રઘુને ઈજા થતાં રઘુને સારવાર અર્થે ખસેડેલ. જે દરમિયાન તેનું મોત થયેલ, જેથી રઘુના ભાઈની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશને રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે. અને આ ઇન્દ્રરાજ તથા ઇન્દ્રબાણ તથા તેમની સાથે એક અંકિત નામનો માણસ પણ જોડાયેલો હતો, જેઓની વિધિવત રીતે ગઈકાલે ધરપકડ કરેલ છે. પકડાયેલ 3 આરોપીઓ હાલ તો મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે. તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાહિત પ્રવૃત્તિ બાબતે તપાસ ચાલુ છે. મૃતકે પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે, પરંતુ તેના CCTV ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું ચાલુમાં છે.